આપણે ડુંગર ઉપર ચડતા પહેલા આવે અને રિનોવેશનનું કામ શરૂ છે હાલમાં. હાલો મિત્રો, જો પાટણ વાવનો ડુંગર બતાણો છે અને અમે જઈ રહ્યા છીએ પાટણ વાવ. તો મિત્રો જોતા રહેજો વિડીયો. હાલો મિત્રો, પાટણ વાવનો પ્રવેશ દ્વાર આવી ગયો. તો હવે આપણે થોડો જ દૂર ડુંગરનો પ્રવેશ દ્વાર છે, ત્યાં જવાનું છે. તો મિત્રો જોતા રહેજો વિડીયો. અને આજે અમે આવ્યા છીએ પાટણ વાવ. અને પાટણ વાવ જુનાગઢની બાજુમાં જ આવેલો એક ઓસામ ડુંગર. અને આ ડુંગરની માથે માતૃમાનું મંદિર, ટપકેશ્વર મહાદેવ, પછી ભીમની થાળી અને હેડંબાનો હિસકો, આવા સ્થળો આપણે જોવાના છે. તો આપણે હવે ડુંગર ચડવા માટેના પગથિયા સામે બતાય છે. તો હવે ડુંગર ચડવાની શરૂઆત કરીશું મિત્રો. એ પહેલાં તમે અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલ યાત્રાધામ પ્રવાસીને સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયોને લાઈક કરજો. ઓછામાં ડુંગર ચડવાની શરૂઆત કરી છે. અને અહીંયા જો માતાનો મંદિરનો ગેટ આવ્યો છે. આ ગેટ આપણે ડુંગર ચડવા માટેનો ગેટ છે. તો આપણે જઈશું ડુંગર ઉપર અને માતાના દર્શન કરીશું. અને આ ગિરનારનો મોટો ભાઈ છે અને ગિરનાર કરતાં વધારે આયુષ્યવાળો આ ડુંગર છે. તો આપણે જોઈએ આ ડુંગરની માથે શું છે. પગથિયાઓ છે મિત્રો, થોડુંક થાક પણ લાગશે. ચાલો મિત્રો, નમસ્કાર સૌને. અમારા દર્શક મિત્રોનું અમારા આ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો ચડીએ હવે ડુંગર. એ ડુંગરા પરથી હરિયાળી અને હમણાં ચોમાસું ગયું એટલે ખૂબ સરસ મજાની હરિયાળી છે. હાલો મિત્રો, કેમ છે વનાભાઈ? મજામાં? મોજમાં ભાઈ. બહુ આમ આપણે એમ લાગે કે અત્યારે આપણે હિમાલયની હાલ્યા થઈ એવું લાગે. જો આમ એ જો આ મિત્રો નીચેનો નજારો જો, આ થોડુંક ચડ્યા હતા. બહુ મસ્ત નજારો આ ગામનો. આમે પાટણમાં ગામ છે. હાલો મિત્રો, પગથિયા ચડે જ જવાનું છે આપણે. હાલતા રહો, નવું જાણતા રહો, મોજ મારો, હરિની ખોજ મારો અને જય સિયારામ મિત્રો, અમારા ગણેશભાઈના શબ્દો. હાલો ભાઈ, માતૃમાના પહેલા દર્શન કરીશું આપણે આ ઓછામ ડુંગર ઉપર. પગથિયા માતાજીના દ્વારમાં ચડીએ આપણે. આ રીતનું છે. મહાદેવના દર્શન કરવા જઈ ટપકેશ્વર મહાદેવે. આ મેન દરવાજો છે અંદર જવાનો. મંદિર દ્વાર છે, આપણે જઈએ હવે. ટપકેશ્વર મહાદેવ આ રીતનું પથ્થરમાં મંદિર છે. મહાદેવનું મંદિર છે. ટપકેશ્વર મહાદેવ છે મિત્રો અહીંયા. અને ગંગાજીને હમણાં પાણી અગત્ય પડે છે. ટપક જો આ રીતનું પાણી ચાલુ જ રહે છે 24 કલાક. ટપકેશ્વર મહાદેવ
ગૌમુખી ગંગા ટપકેશ્વર મહાદેવ આપણે ઓટોમેટિક પાણી પડે છે ટપકતું ટપકતું એ ગૌમુખી ગંગા આ કુંડ છે. જુઓ મિત્રો આ ભીમની થાળી છે. હાલો મિત્રો જો આ હેડંબા વન છે મિત્રો. આ આપણે આ પાટણવાના ડુંગરે આ હેડંબા વન જ છે. આ પાંડવો સાથે જોડાયેલી જગ્યા છે, ઐતિહાસિક જગ્યા છે આ મિત્રો. અને આ પાટણવાનું ડુંગર અમે પાછા ભીમની થાળી જોઈને હવે જઈએ છીએ ભીમના વિહામે. સરસ મજાની હરિયાળી છે મિત્રો. જો આ ડુંગરમાં અને બહુ મજા આવી ગઈ. અને હવે જઈએ છીએ આપણે ભીમે જ્યાં વિહામો ખાધો તો ત્યાં. જો આ રીતનો હડિંબા વન છે. અને અહીંયા આવો ત્યારે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે કોઈ બાળ બચ્ચા લઈને આવો એટલે કોઈ નીચે પડી ન જાય. નીચે બહુ ખાણ છે, નીચે ઊંડી, અને બહુ ડરાવણી જગ્યા છે. જો આમાં કદાચ વન્ય પ્રાણી હોઈ શકે તો એ ખાસ ધ્યાન રાખો. જો આ રીતનું છે બધું. અને અમે હવે ધીરે ધીરે નીચે ઉતરીએ છીએ. વનાભાઈ કેમ લાગ્યું હડિંબા વન? આમ જો હે જો તો ખરા ભાઈ પાટણવાળાના ડુંગરે. અને અહીંયા હિડંબા છે ને એ હિંચકા ખાતી, ત્યાં આપણે જવાનો સમય હવે નથી એટલે આપણે નીચે ઉતરી જઈએ મિત્રો. જો બધું હરિયાળી હરિયાળી હો ચારે બાજુ. અને જો અચૂકમાં ભૂલ પડી જાય તો પછી તકલીફ થાય એવું પણ છે આમાં, કે નહીં વનાભાઈ? હાજી બહુ મજા આવી ગઈ ભાઈ. આ એકવાર અહીંયા આવવા જેવું ખરું એમ. હા, અને અવશ્ય અહીં હડિંબાના વન તરીકે પણ ઓળખાય છે. અને ભીમના થાળી અને અહીંયા વિસામો ખાધો હોય તે પણ જગ્યા અહીંયા છે. તો તમે થાકી ગયા? હાલો મિત્રો, આ થાકી ગયા, અહીંયા ડુંગરો ચડીને ઉતર્યા તો બધા કે ભીમે અહીંયા પોરો ખાધો હતો, આપણે પોરો ખાઈ લઈએ. એવું છે? બેસી આ ગુફા સરસ મજાની છે. અહીંયા ભીમે નીચે ઉતરીને અહીંયા પોરો ખાધો તો જો. હાલો મિત્રો નમસ્કાર. આપણે પાછા આવી ગયા છીએ ઓસામ ડુંગર માથે ચડીને નીચે ઉતર્યા છીએ. તો આપણે ડુંગર ઉપર માતૃ માતાના દર્શન કર્યા, ટપકેશ્વર મહાદેવના દર્શન કર્યા, ભીમની થાળીના દર્શન કર્યા. અને હવે આપણે અહીંયા ડુંગરની નીચે ઉતરી ગયા. અને હવે બે વસ્તુ આપણે જોવાની બાકી રહી ગઈ. એક તો ભીમ ગુફા અને ભીમનો કોઠો, પછી હેડંબાનો હિંચકો, જ્યાં હેડંબા હિંચકા ખાતી તે જો સામે દેખાય ત્યાં હેડંબા હિંચકો ખાતી. આપણે ત્યાં જવાનો સમય નથી ને બહુ અઘરું કામ હતું એટલે આપણે ત્યાં ગયા નથી. પરંતુ ત્યાં નક્કી કે હેડંબા હિંચકો ખાતા અને અહીંયા હેડંબા વન હતું. પાંડવો અહીંયા ગુપ્તવાસમાં રહ્યા હતા, આવો ઇતિહાસ બોલે છે મિત્રો. તો હવે આપણે અહીંયા વિડીયો મિત્રો પૂરો કરીએ. આપણી પાસે ટાઈમ નથી, આપણે જવાનું છે જુનાગઢ. એટલે તો તમને આ અમારો વિડીયો ગમ્યો હોય તો અમારો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને અમારી યાત્રાધામ પ્રવાસી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર મિત્રો, આવજો, રામ રામ.